અરે દેવા, હજુ પણ તને કહું છું સમજી જા, કારણ કે તારી એકની લીધે તો આખો રણ સંગ્રામ ફેલાઈ રહ્યો છે. અને જો તું સમજી જા અને મારા શરણે આવી જા તો હું આ તારા ભાઈને પણ નિર્દોષ છોડીશ. અરે હા સેનાપતિ, મારો ભાઈ કે દોષિત હતો કે જેને તમે નિર્દોષ સાબિત કરી રહ્યા છો. તમે તમારી સત્તાના પલવાનના સુખ માટે ભાન ભૂલી રહ્યા હે સરદાર, તો હવે સાવધાન બનો. અરે દેવા, તું આ કઠોર ભાષાની અંદર સુબેદારનું અપમાન કરી રહી છો. અરે આ સેનાપતિ, શિકાર તરફ ક્રૂર બનેલી વાઘણ અને પગ કરાયેલી કચરેલી નાગણ અને અષાઢ માસની ઘનઘોરતી વીજળીને કોઈ દિવસ પકડતા સાંભળી છે? કઈ ગરીબો પાંડોલી રહ્યો છે, ગરીબો પાંડોલી રહ્યો છે, આપણું કઈ પરંતુ હું તો એ આગની સાથે ખેલ ખેલવા માંગુ છું. અરે એમ જ હોય ને, તો હું પણ જોઉં છું કે મને કોણ રોકવા આવે નહીં. અરે સૈનિકો, આગળ વધો ને આ કુંડલાની જાગીર હાલ સા કરો. જાગીર સાચા કરતા પહેલા તારા ઘરે જઈને કિલો ફૂકરેનું ભરણ પોષણનો બંદોબસ્ત કરી આય. કહે છે કે જોગીદાસનો હાથ પડ્યા પછી તે મારા પર શ્રાપ વરસાવશે. અરે જોગીદાસ, હું પણ ભાવનગરની લગામ છું. આપણને પણ યાદ રહે કે લગામનો ફેશનરો સવાર છું. અરે તો સંભાળો હથિયાર અને હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. અરે સૈનિકો, અહીંયા વિરોધ કરો. જાઓ સૈનિકો, યુદ્ધ કરવાની છે. અરે જોગીદાસ, આ તો એક મામૂલી સૈનિકને મારીને તું તારી જાતને હોશિયાર સમજતો હોય તો આવી જા ને યુદ્ધ કર. હોશિયાર થા. આ શું મારા પિતાનું મૃત્યુ. ઓ સુરજ દાદા, હવે તો હદ થઈ ગઈ છે. જેઠાણીના અવતારી. અરે સબૂર કરો મોટા ભાઈ, હવે મને પણ એની હાથે બે હાથ અજમાવી લો, કારણ કે આ પિતાનું મૃત્યુ મારા કારણે થયું છું. ઓછા અરે તમારી જવા દે ને, હોશિયાર થા. ઓછા મર્દનો ગાનો હોય. કોઈ વાયના ધણીને માન આપી માન ભેર તેને જવા દો. અરે જોગીદાસ, જતા જતા કહેતો જાઉં છું. 5 થી 8 દિવસની અંદર તારા કુંડલાને ખાલી